આગળ જાય છે। એમ જુઓ, સંકટ આવે અને ભગવાન યાદ આવે, આ એક સત્ય નિયમ છે। પરંતુ જો સુખમાં પણ યાદ આવે તો બહુ સારું, જો સુખમાં આવી જાય તો લગભગ સંકટ આવતું નથી। આ સત્ય નિયમ છે કે दुख में सब सुमिरन करे, सुख में करे न कोई। जो सुख में दुख काहे का होय, जो सुख में भजी लो, भगवान व्यवस्था आती होय, शरीर सारू होय, घर में सुख समृद्धि होय तो ये वक्ते भजी लो तो भगवान दुख तमारा सुधी आवा देशे नहीं। कि दुख में तो हव भजे छे, भगवान तो आवे छे, ये तो दौड़ीने आवे छे, पण सुख में भजवा ये बहु सारा है। એટલે કે સુખમાં ના ભજો તો ઘણા બધા દુઃખ આવે છે। આ સંપત્તિ એવી છે, જો સંપત્તિ બહુ સાચવવા જેવી વસ્તુ છે, એ કુમાર્ગે ખૂબ લઈ જાય છે। આ ધન છે, ધન એ લક્ષ્મી બને તો જ સારું, ધન રહે તો ઘણા બધી વિટંબણાઓ, ઘણું બધું આપણે જોયેલું છે। રજવાડા જેવા રજવાડા પણ રહ્યા નથી, કેટલી સંપત્તિ એ બધી ફના થઈ ગઈ। કેમ? ભગવાનનું નામ હતું નહીં, ભગવાન શિવની ભક્તિ હતી નહીં। તો આ રીતે હવે પાંડવોની રક્ષા કરી છે। હવે 12 વર્ષનો વનવાસ પૂરો થાય છે અને 1 વર્ષનો ગુપ્તવાસ આવે છે। એવો નિયમ છે, જો ગુપ્તવાસમાં પકડાઈ જાઓ તો ફરીથી 12 વર્ષ વનમાં જવું પડે। હવે જુઓ, ડોંગરેજી બાપા કહેતા, આપણે કથામાં કહ્યું પણ ફરીથી કહીએ છીએ, એક આસને, એક માળા, એક શિવ ભક્તિ જો 12 વર્ષ થાય તો સમજી લેજો કે તમારી પેઢી પાકી અને પાકી। કે આપણે ફક્ત આપણા માટે નહીં પણ પેઢી પાકી કરવાની છે। પેઢી જો કાચી કરી તો એમને ભોગવવું પડશે। નથી કહેતા કે આ તો વડવાનું ભોગવવાનું આવ્યું। જુઓ, પંઢરપુર એટલે પંઢરીનાથ વિઠ્ઠલ ભગવાનનું મોટું ધામ છે। જેમ દ્વારકા છે એમ મહારાષ્ટ્રમાં ખૂબ ધામ છે। ત્રંબકેશ્વર મહાદેવ છે, બીજા મહાદેવો છે, જ્યોતિર્લિંગીય છે અને પંઢરીનાથ છે પોતે। આ પંઢરીનાથમાં દર 11 ગૌરવ કુમાર, શેનનાઈ, સંત જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, જનાબાઈ અને જે ભક્તો હતા, એક સમયના ભક્તો છે, આ બધા 11ના ભેળા થતા ભગવાનનું ભજન કરતા। એ વખતે સંત જ્ઞાનેશ્વર કોણ છે? 21 વર્ષની આયુ, ફક્ત 21 વર્ષની આયુ, પણ ભગવાનનું એટલું ભજન કર્યું, એટલા શાસ્ત્ર લખ્યા, ખૂબ ઊંચી વાતો કરી સંત જ્ઞાનેશ્વરે। સંત જ્ઞાનેશ્વરની નાની બેન મુક્તાબાઈ એક દિવસ બધા પંઢરપુરા પટાંગણમાં 11ના દિવસે ભજન કરતા હતા। મુક્તાબાઈ નાની હતી, કહ્યું, ભાઈ આ બધા દર 11 આવે છે, આમાં કેટલા કાચા કેટલા પાકા? કેમ? આવે તો છે પણ કેટલા કાચા છે કેટલા પાકા છે એ મારે જોવું છે। જ્ઞાનેશ્વર કે બેટા જોઈ લે બેન, તું જો આમાં કેટલા કાચા કેટલા પાકા। તો એને દરેકને ટપલી મારી, માથા પર ટપલી મારી। એટલે નામદેવજી મહારાજ ખૂબ ભગવાનના ભક્ત બદ્રીનાથના, જે પોતે દરજી શાખામાંથી આવતા હતા, ભગવાનના નામા એનું નામા હતું, નામદેવજી મહારાજ બોલતો હતો। હૈયું ભરાય પંડિતનાથના એવા ભક્ત હતા, સૌથી વડીલ હતા, પરંતુ હજી ભક્તિ પાકી હતી નહીં, હજી થોડી વાર હતી। તો જ્યારે મુક્તાબાઈએ બધાને ટપોરો માર્યો, નામદેવજીના અહીં ટપોરો માર્યો, એકદમ ઊભા થઈ ગયા। જ્ઞાનેશ્વર, હું ઉંમરમાં ઉંમરલાયક છું, હું મોટો છું, મારું આવું અપમાન, આ બાળકી મને ટકોરા મારે છે। જ્ઞાનેશ્વર બોલ્યા, બેન મુક્તા, એક જ કાચો છે, બીજા કોઈ કાચા છે નહીં। નામદેવ કે હું કાચો? પંઢરીનાથનો ભક્ત કે હા,
તમે એક ટકોરો માર્યો તો એ ગુસ્સો આવી ગયો. શું આવી ગયો? ગુસ્સો આવી ગયો. વિવેક રહ્યો નહીં. તો વિવેક રાખે એ જ સંત કહેવાય. તો સંત જ્ઞાનેશ્વર કહે છે કે હે કાકા, નામદેવ કાકા, તમે કાચા છો. જો વિશ્વાસ ના આવે તો પંઢરીનાથને પૂછી આવો. એ મંદિરમાં અડધી રાતે મંદિર ખોલે છે, કે છે કે પંઢરીનાથ, હું કાચો. આકાશવાણી થાય છે, હે નામા, તું મને બહુ પ્રિય છે, તું મને બહુ પ્રિય છે, પણ નામા, તારી ભક્તિ હજી સંત જ્ઞાનેશ્વર જેવી પાકી નથી, ગોરા ડુંગર જેવી પાકી નથી. તો કે ભગવાન હું શું કરું? એ વખતે ભગવાન આકાશવાણી કરે છે, કે છે તે હજી સદગુરુ કર્યા નથી. ભક્તિ કરતો હતો પણ સદગુરુનો સ્વીકાર કરતો ન હતો. કોઈ ભલા, આપણો નિયમ છે, ભલા ભોળા સીધા સાદા કોઈ સંત હોય, કોઈ ગુરુ હોય, એની શરણે જા, મંત્ર જાપ કર. નામદેવજી મહારાજ સમજી જાય છે સાચી વાત છે. હું ગુરુ ભક્તિમાં માનતો હતો નહીં, પણ ભગવાન શું કહે છે? ગુરુ એટલે શું? આ ગ્રંથ પણ ગુરુ છે, નાનું બાળક પણ ગુરુ છે. જે તમને જોથી સારું શીખવા મળે, જોથી આપણને સારું શીખવા મળે, આ ગ્રંથ એ તો સદગુરુ છે. શિવ મહાપુરાણ, ભાગવત મહાપુરાણ, આ બધા સદગુરુ છે. તો નામદેવજી મહારાજને ખ્યાલ આવે છે સાચી વાત છે. તો આપણે પાકા થવાનું છે, કાચા રહેવાનું નથી. કે પાકા હોઈએ તો જ ભગવાનના શરણે પહોંચીએ. તો કાચાનું કામ છે નહીં. બોલી શ્રી કૃષ્ણ કનૈયા. હવે આગળની કથા છે. જુઓ, આજે ભગવાન એના ભક્તોને પણ યાદ કરાવે છે. આ બધું ભગવાન ભોલેનાથ કરાવે છે. આ દ્રષ્ટા આપોઆપ ભગવાન પ્રગટ કરાવે છે. એ એની કૃપા છે. હવે આગળની કથામાં પ્રવેશ સુખદેવ મુનિ એ રાજા એક વર્ષનો ગુપ્તવાસ છે. શકોની કહે છે કે ભાણા, ચારે બાજુ ગુપ્તચર મૂકો, પણ આ પાંડવોને પકડી લાવો. પાંડવોને પકડી લાવો અને ફરીથી 12 વર્ષ વનવાસ આવો. એ વખતે વૈરાટ નગરમાં 5 પાંડવો ભગવાનને મળે છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન, હવે 1 વર્ષનો ગુપ્તવાસ છે, અમે ક્યો રહીએ? તો ભગવાન કહે છે, વૈરાટ નગરમાં જાઓ, સૌ પોતપોતાનો વેશ બદલી જજો, કોઈ ઓળખાય નહીં. 1 વર્ષના અંતે જ્યારે તમે આપણે હસ્તિનાપુર જઈશું, ત્યારે હું સાથે આવી તમારો ભાગ અપાવીશ. હવે સૌ પેલી બાજુ એમના ગુપ્તચરો ફરે છે, પાંડવોને પકડવા છે. જુઓ, અધર્મી ધર્મને ના પકડી શકે, આ શાસ્ત્ર કહે છે. 1 વર્ષ ફરે છે પણ પાંડવોને પકડી શકતા કેમ નથી? પકડી શકતા? અધર્મ છે. અધર્મ કદી ધર્મનો હાથ પકડી શકે નહીં. ધર્મથી અધર્મ દૂર થાય, ધર્મથી અધર્મ દૂર થઈ જાય, પણ અધર્મી એનો હાથ પકડી શકે નહીં. ખૂબ પ્રયત્ન કરે છે. હવે ભીમસેન છે એ રસોઈયો બને છે. વૈરાટને કહ્યું, જુઓ, તમે ભાગ્યશાળી છો, ખૂબ ભાગ્યશાળી છો. ઘણી બધી વ્યાસપીઠો છે, પણ સમય અમને બહુ ઓછો મળે છે. આપણે તો ભગવાન, આજે 7મો દિવસ છે, હજી 2 દિવસ ભગવાને ગોઠવી ગયા છે. ભગવાને 2 દિવસ હજી ગોઠવ્યા છે. 9 દિવસની કથા ભગવાને કરી છે. ખૂબ ભગવાન વર્ણન કરાવશે, ખૂબ વર્ણન કરાવશે. કેમ? જો ભાવ હોય, ભાવ, તો જ આ વસ્તુ પેદા થાય. હું વ્યાસપીઠ પરથી તમને ખૂબ વંદન કરું છું કે આવા ભક્તોની કથા, પાંડવ જીવનમાં પાંડવ જેવી ટેક રાખવી, પાંડવ જેવી કે ભગવાન ગમે તે થાય તારું નામ ભૂલાય. ગમે તે દુઃખ આવે, સંકટ આવે, કદી પાંડવ મહેલમાં રહ્યા જ નથી, વનમાં જ ફર્યા છે. મહેલ એમનો છે, બધું એમનું છે, પણ રહ્યા, પણ ભગવાનને ભૂલ્યા નથી. તો હવે જ્યારે ગુપ્તવાસનો, જ્યારે 5 ભાઈ ભેગા થાય છે, શું કાર્ય કરીએ? ત્યારે ધર્મરાજા કહે છે, હું રાજાનો મંત્રી બનું. કે ધર્મરાજા હોશિયાર છે. સહેદેવ અને નકુલ કહે છે કે અમે જે ઘોડવાળ છે, એ ઘોડવાળમાં રહીએ, એની સેવા કરીએ.
દ્રૌપદી કહે છે હું રાણીની સેવામાં રહું. અર્જુન કહે છે કેમ? અર્જુનને એ વખતે વંઢળ થયો હોય છે. 1 વર્ષનો એને શ્રાપ છે, 1 વર્ષ વંઢળ થવાનો છે અર્જુનને. તો એ કહે છે કે એમની જે પુત્રી મિત્રા છે એને હું શિક્ષણ આપું. આ રીતે હવે ભીમસેનને ધર્મરાજા કહે છે કે ભીમસેન તારે શું કાર્ય કરવું છે? ભીમ પેટ પર હાથ ફેરવે છે કે ભાઈ 12 વર્ષથી ભૂખ્યો છું. કેટલા વર્ષથી? 12 વર્ષથી મારું શરીર સુકાઈ ગયું. મારે રસોઈયો બનવું છે. જે રાજાનું રસોડું છે એમાં રસોઈયો બનવું. એ પણ ધર્મરાજા કે ઊભો રહે, તારો ખોરાક એ રસોડું ચાલશે નહીં. જો ધર્મરાજા બાંધે છે કે ભીમ જે ખાય એના કરતાં 4થા ભાગનું ખાવું પડશે. જે તારો ખોરાક છે એના કરતાં 4થા ભાગનું જ. એનો અર્થ શું છે ખબર છે? એક અર્થ ઊંડો છે. જે દિવસ છે ને આપણો દિવસ, એનો 4થો ભાગ ભગવાનની ભક્તિમાં હોવો. જે 12 કલાક હોય, આમ તો નિયમ છે કે 12 કલાકનો 4થો ભાગ કે 3 કલાક ભગવાનની ભક્તિમાં. ગમે તે રીતે સવાર સાંજ બપોર તમે ક્યાંથી મંદિર આવો એ પણ ભક્તિ છે, એ પણ સમય ગણી જાય. તમે ભગવાનના કાર્યમાં જો એ પણ ભક્તિ છે. તો 4થો ભાગ તો ભગવાનને આપવો પડે. પણ પછી ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું કે આ જીવ કળિયુગમાં આટલું આપી નહીં શકે. અર્જુનને કહે છે કે અર્જુન 10મો ભાગ. કયો? 10મો ભાગ દિવસનો ભગવાનને આપો. ભગવાનની સેવામાં, ભગવાનની માળામાં, ભગવાનના નામમાં. ભગવાન સમજતા હતા કે કળિયુગમાં જીવ બેસી નહીં શકે, પલોઠી નહીં વાળી શકે, એટલા માટે 10મો ભાગ કીધો. તો આ રીતે હવે ભીમસેનને જીતવે છે. તું વધારે ખાઈશ તો ખબર પડી જશે અને કૌરવોને ખબર પડી જશે. આ રીતે 12 માસ રહે છે. તેઓ ભીમસેનની પ્રતિજ્ઞા પૂરી થાય છે. સમજવા જેવું છે. જે ભીમસેન કે અગ્નિ માતા 1 માના 100 આપીશ. હવે તેઓ જે રાણી છે, જે દ્રૌપદી રાણીની સેવામાં છે, એ રાણીને 100 ભાઈ છે. કૈયા 100 હતા. એક કૈયા જે દ્રૌપદીને પરેશાન કરે છે, હેરાન કરે છે. ભીમસેન એક દિવસ દ્રૌપદીની સાડી એનું ઓઢણું પહેરી અને કૈયાઓને કહે છે, દ્રૌપદીને કહે છે મહેલમાં આવજો. અને એ વખતે ભીમસેન દ્રૌપદીની સાડી પહેરી તેઓ હાજર રહે છે. ભગવાનની કૃપાથી અગ્નિ માતાને કહે છે કે હે અગ્નિ માતા હવે પ્રગટ થાઓ. 100 ભાઈઓ તો આવે છે અને ભીમસેન કોઈને ખબર પડતી નથી. એ રીતે 100 ભાઈઓને એ અગ્નિ માતામાં